નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મુકેશભાઈ કિયેલા ખેડૂતનો સાથ ચેનલમાં। તો આ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ડીએપી ખાતર વિશે। તો ખેડૂત મિત્રો, ડીએપી ખાતર વિશે ટૂંકમાં માહિતી આપું। ડીએપી ખાતર કયા કયા તત્વો આવે છે તે, ડીએપી ખાતર વાપરવાના ફાયદા વિશે, અને ડીએપી ખાતર કયા પાકમાં ઉપયોગ કરી શકાય, ડીએપી ખાતર કઈ કઈ કંપનીનું આવે છે, ડીએપી ખાતરથી થતું જમીનને નુકસાન, અને વિડીયોના અંતમાં વાત કરીશું ડીએપી ખાતર અસર ક્યાં સુધી, કેટલા દિવસ કામ આવે તે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી હું તમને આપવાનો છું। તો ધ્યાનથી તમે વિડીયો જુઓ અને સાંભળો। ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતને એમ થતું હોય છે કે ડીએપી ખાતર એટલે શું। ડીએપી ખાતર એટલે ખેડૂત મિત્રો, આમ જોવા જઈએ તો ડીએપી ખાતર એટલે ડાય એમોનિયમ ફોસ્ફેટ। તો આ ખાતરને ડાય એમોનિયમ ફોસ્ફેટ કહેવામાં આવે છે। આ ખાતર દાણાદાર સ્વરૂપે આવે છે અને 50 કિલોની બેગમાં આવે છે। આ ખાતરનો ઉપયોગ ભારતમાં તો થાય છે, પણ મિત્રો દુનિયામાં સૌથી વધારે ઉપયોગ ડીએપી ખાતરનો થાય છે। પાયાના ખાતર તરીકે ખૂબ જ સારું કામ આપે છે। ડીએપી ખાતર જમીનમાં આપવું એટલે ઝડપથી કામ આપવાનું કાર્ય કરે છે। મિત્રો, ડીએપી ખાતર 3 મહિના જેટલા સમય જેટલો કામ કરવાનું ચાલુ રાખે છે। હવે આપણે વાત કરીએ ડીએપી ખાતરમાં કયા કયા તત્વો આવે। તો મિત્રો, ડીએપી ખાતરમાં મુખ્યત્વે 2 તત્વો આવે છે। એક નાઇટ્રોજન 18% અને બીજો ફોસ્ફરસ 46%। એટલે કે નાઇટ્રોજન આવે એ ડાય એમોનિયા સ્વરૂપે આવે છે। ખૂબ જ સારો ફાયદો થાય। જે નાઇટ્રોજન 3 પ્રકારના પ્રોસેસથી થાય છે। તમે યુરિયા નાખો, એમાઇડ થાય, એમાઇડમાંથી એમોનિયા થાય, એમોનિયામાંથી નાઇટ્રેટ થાય, નાઇટ્રેટ ફોર્મમાં છોડ ગ્રહણ કરે છે। ડાયરેક્ટ યુરિયા નાખો તો છોડ ગ્રહણ કરતું નથી, ડાયરેક્ટ એમોનિયા નાખો તો પણ છોડ ગ્રહણ કરતું નથી। જે યુરિયા સ્વરૂપમાં આવે છે નાઇટ્રોજન, તે ઉડી જાય છે, જમીનમાં ઉતરી જાય છે, પરંતુ ડીએપી ખાતરમાં એમોનિયા સ્વરૂપે આવે એટલે ખૂબ જ સારો ફાયદો થાય। તો હવે મિત્રો, વાત કરવાની છે ડીએપી ખાતર વાપરવાના ફાયદા। આ ખાતરમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ આવે અને તેથી જ છોડને વધુ પડતો ભેજ બની રહે તેમાં તે ઉપયોગી થાય। છોડના મૂળ મજબૂત અને ઊંડા બનાવે। આ ખાતરમાં રહેલો નાઇટ્રોજન એમાનિકલ સ્વરૂપમાં આવે છે, એટલે કે જમીનમાં ઉતરી જતો નથી। આ ખાતરથી મહત્ત્વનો ફાયદો એ છે કે એક જ ખાતરમાં 2 તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને સંતુલિત મિશ્રણમાં, એટલે કે એકબીજાથી આડઅસર પણ નથી થતી, એટલે એકબીજા તત્વો એક જ સાથે આપી શકાય। ડીએપી ખાતરને કયા પાકમાં ઉપયોગ કરી શકાય। તો ખેડૂત મિત્રો, ડીએપી પાકને કપાસ, મગફળી, ચણા, વરિયાળી, જીરું, ધાણા, કઠોળ પાકમાં તેમજ શાકભાજી પાકમાં જોવા જઈએ તો લગભગ તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય। કોઈ પાક એવો નથી કે લગભગ પાયાના ખાતરમાં ડીએપી ન વાપરી શકાય તેવો। હવે વાત કરીએ ડીએપી ખાતરથી થતું જમીનને નુકસાન। તો આ ખાતર કેમિકલયુક્ત હોવાથી વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી જમીન બગડે છે। વધારે પડતો ઉપયોગથી જમીન સખ્ત અને સારવાળી બને છે અને ઘણીવાર છોડ બળી પણ જાય છે। તો ખેડૂત મિત્રો, આપણે વાત કરવી કે ખાતર કઈ કંપનીના સારા આવે। તો સરદારનું, જીએસએફસી થયું તે સારું આવે, ત્યાર પછી ઇફકોનું સારું આવે, અને બિરલા બલવાનનું પણ ખાતર સારું આવે છે। તો ખેડૂત મિત્રો, આ ત્રણેય કંપનીના ખાતર સારા આવે છે। ડીએપી ખાતરની અસર ક્યાં સુધી રહે છે। તો ખેડૂત મિત્રો, ડીએપી ખાતર પાયામાં નાખ્યા પછી 10 થી 12 દિવસમાં તેની અસર ચાલુ થઈ જાય છે। છોડ ગ્રહણ કરવાનું ચાલુ કરી દેશે, ત્યારબાદ છોડ ઉપર રિઝલ્ટ જોવા મળે છે। અને ડીએપી ખાતરનો પાવર 3 મહિના એટલે કે 90 દિવસ સુધી રહે છે।